હાય, હું છું હર્ષિલ અને તમને ખબર છે કે છેલ્લા 2 મહિનાથી હું યુએસમાં છું અને એક સરસ મજાની કમ્યુનિટીમાં રહી રહ્યો છું. અને આ કમ્યુનિટી જોઈને આપણને ઓફકોર્સ ગુજરાતીઓને થાય કે યાર આપણા ત્યાં પણ આવી સરસ મજાની સોસાયટીઝ અને કમ્યુનિટી હોય તો શહેરના બિઝનેસ એરિયાથી થોડી બહાર એવી કમ્યુનિટી હોય જ્યાં આગળ આટલી સરસ મજાની ગ્રીનરી હોય, સરસ મજાની ફ્રેશ એર હોય, હવા પાણી ચોખ્ખા હોય અને કદાચ તમારું પોતાનું બેકયાર્ડ પણ હોય જેમાં તમે મન ગમતા શાકભાજી ઉગાડી શકો. આવું આપણા ત્યાં પણ હોય સરસ મજાની કમ્યુનિટી સોસાયટી, તો કેટલી મજા આવે રહેવાની. સી આ બેકયાર્ડની અંદર સ્વિમિંગ પુલ છે, ગમતા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, શાકભાજી પણ ઉગાડવામાં આવ્યા છે, બેરીઝ ઉગાડવામાં આવી છે અને તમે પણ આવી રીતે તમારા બેકયાર્ડમાં ગ્રીનરી ઉગાડી શકો છો, પોતાના શાકભાજી ઓર્ગેનિક શાકભાજી ખાઈ શકો છો. પણ આ બધું ક્યારે થાય? જ્યારે ફાર્મલેન્ડ જગ્યા એ બધું પોતાનું હોય. સો હવે આ ઓપોર્ચ્યુનિટી તમારી મારી આપણા સૌની માટે છે શિવાલિક ફાર્મલેન્ડમાં. હું તો એનઆરઆઈસને પણ કહું છું, જો તમને એવી ઈચ્છા હોય કે અમદાવાદની આજુબાજુમાં તમારે ક્યાંક આવું સરસ મજાનું ફાર્મલેન્ડ વીકેન્ડ હોમ કરવું છે તો યુ કેન ઓલ્સો કમ એન્ડ ઇન્વેસ્ટ યોર મની ઓવર ધેર. જ્યાં સરસ મજાની કમ્યુનિટી હોય, આજુબાજુમાં પ્રોપર મજા પડે એવા લોકો હોય, એક નિરાંતવાળો વીકેન્ડ હોય અને એ જગ્યાએ તમે ને તમારું ફેમિલી વીકેન્ડ એન્જોય કરી શકો અને જિંદગી તમારી પેસ સાથે જીવી શકો.